લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈનું રેલવે સ્ટેશન હજારો મુસાફરો રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રતાપનગર, છોટાઉદેપુર જવા માટે રેલવે સ્ટેશન ખાતે આવતા હોય છે. રેલવે સ્ટેશનને આધુનિક બિલ્ડિંગ તો મળ્યું, પરંતુ રેલવે સ્ટેશનની અંદર મોડી રાત્રિના કેટલાક પશુઓ બેસી રહેતા હોય, જેને કારણે રેલવે સ્ટેશનમાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવેલી ટિકિટ બારી પાસે આજે વહેલી સવારે કોઈક પશુ રક્ત જમીન ઉપર પડેલો જોવા મળ્યું હતું, જેને લઈને રાહદારીઓ અને મુસાફરોએ સ્ટેશન રિચાર્જને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે તેને સાફ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પરંતુ આટલા બધા પશુઓ રેલવે સ્ટેશનની અંદર પ્રવેશી જાય છે, ત્યાં સુધીનું તંત્ર નિંદ્રામાં રહે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, છોટાઉદેપુર તેમજ પ્રતાપનગર રેલ વ્યવહાર માટે આધુનિક રેલવે સ્ટેશન તો ડભોઈની અંદર બની ગયું છે, પરંતુ રેલવે પ્રશાસનના અધિકારીઓ નિદ્રામાં હોય અને રાત્રિ સમયે રેલવે સ્ટેશન ઉપર પશુઓનો જમાવડો જામતો હોય, તેવામાં આજે વહેલી સવારે રેલવે સ્ટેશનની અંદર ટિકિટ બારી પાસે જમીન પર પશુઓનું રક્ત જોવા મળ્યું હતું. ગંદકીને કારણે મુસાફરો ટિકિટ બારી સુધી જઈ શકે તેમ પરિસ્થિતિ ન હતી. રેલવે પ્રશાસન સ્વચ્છતાને લઈને કડક કાર્યવાહી કરે તેવી મુસાફરોની માંગ રહી છે. સાથે રેલવે સ્ટેશનની અંદર રાત્રિ સમયે પશુઓનો જમાવડો ન જામે તે માટે પણ રેલવે પ્રશાસન કાર્યવાહી કરે અને રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા પ્રયાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.